તો હવે લંડનમાં બીજો દિવસ છે અને બપોર પડી ગઈ છે અને હવે અમે લોકો આવ્યા છીએ અહીંયા હરે કૃષ્ણ હરે રામ ટેમ્પલ. ચિરાગભાઈ બી અમારી સાથે છેલ્લે આવ્યા અમારી સાથે સ્કોટલેન્ડ સાથે જ હતો. બટ ઇનવિઝિબલ હતા ને તો બહુ મજા આવી. મંત્રાનું ફેવરિટ પ્લેસ આવ્યું નહીં મંત્ર? મંત્ર ને અહીંયા કાવ ને ઘાસ ખવડાવું હતું ને ગાયને ઘાસ ખવડાવું હતું એટલે અમે લોકો અહીંયા આવ્યા છીએ ટેમ્પલમાં. તો હવે જઈને ગાયને ઘાસ ખવડાવીએ, દર્શન કરીએ, શું કહેવાય કે શ્રી કૃષ્ણ રાધાના, ને પછી હવે ઘરે જવાનું. ફાઇનલી અમે લોકો ઇસ્કોન મંદિર આવી ગયા છે. આજે રવિવાર છે અને વેકેશનનો ટાઈમ છે તો પાર્કિંગમાં ક્યાંય ગાડી મૂકવાની સ્પેસ નથી અને પબ્લિક તો જોરદાર પબ્લિક છે બધું અત્યારે અહીંયા. મંદિરનો પાર્ટમેન્ટ મંદિર છે આ મેન મંદિર છે. હરે કૃષ્ણ હરે રામ. સત્સંગ કરે છે લોકો અહીંયા. આખું નાઇસ લેક બનાવ્યું છે ભણા જાય એમ. ઠંડક લાગી ને અહીંયા? સમોસા કચોરી પ્રભુ પ્રસાદ. કીર્તન ભક્તિ ચાલે છે અહીંયા. કીર્તન ભક્તિનો પ્રોગ્રામ છે. Sit down. બધા લોકો ફૂડ એન્જોય કરે છે, પ્રસાદ એન્જોય કરે છે, કેન્ટીનની સુવિધા પણ છે. જ્યુસ સમર ચાલે છે તો ત્યારે જ્યુસ ને બધું છે. મોકટેલ, ફ્રૂટ મિક્સ મોકટેલ. આજ નહીં બેટા, આજ કેટલું આઈસ્ક્રીમ ને ઠંડુ થઈ ગયું છે. જો કાર પાક આખું ભરચક ફૂલ છે. આખું તુલસી વન છે. આ તુલસી માના પ્લાન્ટ બધા વાવેલા છે. બધા તુલસી પ્લાન્ટ છે. જો બધા તુલસી પ્લાન્ટ કરેલા છે એમાં. સરસ ગાર્ડન છે. મિની વોટરફોલ. આ જે રીતના ઓબ્ઝર્વ કરે છે તુલસીમાં કઈ રીતના પ્લાન્ટ કર્યા છે તો આપણે તુલસીમાં આખી રીતના વાવવા છે. એમ કહું છું તુલસી પ્લાન્ટ સેલ નહીં કરતા હોય? સેલ નો કરે.
તમારે કઈ પર્ટિક્યુલર કઈ રીઝન થી તમે લેવા આવો તો તમને આપણે એમ કહીએ કે અમારે તુલસી વિવાહ કરવા તુલસીમાં તુલસીનો શું કે પ્લાન્ટ જોઈએ તો આપે નહીં. તો પૂછવું પડે એના માટે. પણ really અમે ગોકુળ ફાર્મમાં પહોંચી ગયા છીએ ગાયને ફીડિંગ કરાવવા માટે. આ છોકરો એક્સાઇટેડ છે બહુ ગાયને ફીડિંગ કરાવવા માટે, બધા ધ્યાન નહીં આપે છે. જો પણ આ સન્ડે છે, ગાયું બિચાર્યું ધરાઈ રહ્યું છે. ગાયો અંદર વહી ગઈ છે, બહાર નહીં આવે. વાહ બદીડું, વાહ જો બદીડાને હાર પહેરાવ્યો જો. જોઈએ ગાયના નામ લખેલા છે કે આ સુંદરી છે, આ ગાયનું નામ ગંગોત્રી. અને અહીંયા આશીષ જો ગાય માટે ફીડ ખાવાનું ઘાસ લે છે. નંદિની. આજે મારી માટે ઓપ્શન નહોતો પણ મારું નામ માટે એક ઓપ્શન. હા બિહારી. નીચે બેર તો નહીં ચાલુ નથી હાથની બંધ કરો. લાવો તમે ખવડાવો, છોકરાને હેલ્પ કરો. આજ કેટલી છે જો? Look at these cows. Look at these things. મંત્ર પણ આમથી આમ બીયા કરે છે. ગોવર્ધન ધારી શ્રી કૃષ્ણ ભગવાન છાણથી આખું ડિઝાઇન પેઇન્ટિંગ કરેલી છે. કેવું મસ્ત કર્યું છે નહીં? હા ગોકુલ શોપ, જ્યાં ગોકુલ શોપ બધા કપડા ને બધું મળે. અહીંયા અત્તર અગરબત્તી ભગવાનની પૂજનમાં જે સામગ્રી યુઝ થાય એ બધી મળે. હરે કૃષ્ણ. નિર્વાચન લેવું છે? એટલે પછી નહીં આ નહીં આ યલો. આ છે મનનો આ જર્સી ગાયના આખલા છે. તો આ કયા કાવ છે? આ બોય કાવ. બુલ છે, બુલ. મમ ખાવ છે? બળદ. ગાય તમે મમ ખાવ લે સિંગડા વાળા છે. આગળ ને મંત્ર એમ કહેતો હતો ને ગર્વ એન્ડ કાવ કહેવાય, બોય એન્ડ બુલ એન્ડ. ચિરાગભાઈ એ ફોન કેમ આવે છે. રોવે છે રોવે છે Why you crying? બસ બસ હાલો આશીષ. નક્કી થાય છે એનું કઈ તરીકે લેવું છે તરીકે નથી લેવું. આ પણ આપણે તુલસીમાં શું કહેવાય, ગાયનું છાણ સારું એટલે. બસ લ્યો બસ. મંત્ર ચાલ બેટા. હવે લાવ્યો એટલું નાખો. બોટલ કઈ હા બધું ખોલ ને. હા ફાઇનલી ઘરે આવી ગયા હો. ખબર આવી બહુ સારું કહેવાય. મને ખબર હું કે એરલ આ આવ્યા જો. હું કે છે તું? સ્કોટલેન્ડ ને તો બાપા આમ જો તો જલસા કર્યા. વાહ આવું ન મૂકે હોય મૂકી નથી બિસ્કિટ છે. સ્કોટલેન્ડના બિસ્કિટ છે. હેપી બર્થડે હિરલ. થેન્ક યુ ઇન્ડિયામાં ચાલુ થઈ ગયું ને. હા ઇન્ડિયામાં ચાલુ થઈ ગયા 12 વાગી ગયા ઇન્ડિયા પ્રમાણે ચાલ તમારે ક્યાં રાખો ઇન્ડિયાનું કાઈ નો
આપણે બેયનું હાલે. અડધું બેયનું. તો ફાઇનલી અમે લોકો ઘરે પહોંચી ગયા છીએ, ફ્રેશ બી થઈ ગયા. જો મહારાજની દયાથી 10 દિવસની અમારી હોલિડે પૂરી કરીને અમે લોકો ઘરે આવી ગયા. બેગ્સ વગેરે અહીંયા મૂકી દીધી છે. હવે જેમ અમને રજા હશે અને ટાઈમ મળશે એમ બધું મૂકતા જઈશું. અને અત્યારે છે હવે ડિનર બાજુમાં. ડિમ્પલ અને હિરલબેને ભાખરી તૈયાર કરી દીધી છે. તો ત્યાં ડિનર લઈ લઈએ અને પછી એટલા થાકેલા છીએ કે મને લાગે બધા ડાયરેક્ટ જ સૂઈ જશે. તો ચલો મળીએ પછી નવા વ્લોગમાં. અને જો અમારા વ્લોગ સારા લાગતા હોય તો લાઈક અને આગળ શેર કરતા રહેજો અને સારી સારી કમેન્ટ બી દેતા રહેજો. અને હવે ચલો મળીએ પછી નવા વ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સી યુ ઇન અવર નેક્સ્ટ વ્લોગ. ધ્યાન રાખજો તમારું. ગુડ નાઇટ એન્ડ બાય.